રામ રામ. આપણા પેતાપુરની માધ્યમિક શાળાના પટાંગણમાં દિનાંક 8 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે વિરાટ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે. એમાં પેતાપુર તથા આજુબાજુના તમામ ગામોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને, હિન્દુ પરિવારોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ, આ સુંદર કાર્યક્રમ છે, ભગવત કાર્ય છે, એનો લાભ લેવા માટે આપ સૌ પધારો અને આ કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત થાઓ. સૌને રામ રામ. સૌને જય સિયારામ. જાલોદ નગરની સોમનાથ વસ્તીમાં શ્રી BM હાઈસ્કૂલ ખાતે વિરાટ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે. ત્યારે સોમનાથ વસ્તીના સૌ નગરજનોને વિનંતી કે આપ આ મહાસંમેલનની અંદર જોડાઓ. નાના બાળકથી લઈ અને વડીલો સુધી કળશ યાત્રા 2:30 કલાકે વિઘ્નેશ્વર મહાદેવ મંદિર જૂની મામલતદાર કચેરી ખાતેથી નીકળનાર છે. ત્યાંથી વાતે ગાતે કળશ યાત્રામાં આપણે જોડાઈશું. નગરમાં ફરી અને જે BM હાઈસ્કૂલમાં એનું સમાપન થશે. સમાપન બાદ હિન્દુ સંમેલનના વિવિધ કાર્યક્રમો થશે, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. સંતો મહંતોના આશીર્વાદ પણ આપણને મળવાના છે. ને ત્યારબાદ સમાપન બાદ આપણે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. તો મહાપ્રસાદનો પણ લાભ લેવા માટે વિનંતી છે. હિન્દુ સમાજની એકતા માટેનો આ કાર્યક્રમ છે. આપણે સૌ એક થઈએ અને આ કાર્યક્રમની અંદર જોડાઈએ. સૌને જય શ્રી રામ. નમસ્કાર. આવતીકાલે એટલે કે તારીખ 8/2/2026ના રોજ આપણા જાલોદ નગરના આંગણે વિરાટ હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે આપ સૌ હિન્દુ ભાઈઓ બહેનોને આમંત્રણ છે. યાદ રાખીશું કે હિન્દુ એકતા માટે કરેલા પ્રયાસ આપણા સૌની જવાબદારી છે અને સૌ હિન્દુ ભાઈઓ બહેનો હાજર રહે એવી અપેક્ષા છે. કાર્યક્રમ વિઘ્નેશ્વર મહાદેવ મંદિર કચેરી ખાતેથી શરૂ થઈ BM હાઈસ્કૂલ ખાતે સમાપન થશે. ત્યારબાદ BM હાઈસ્કૂલ ખાતે ભોજન સમારંભ પણ છે, જેનો આપણે સૌ લાભ લઈશું અને કળશ યાત્રાની અંદર દરેક દીકરીઓ જોડાય તેવી આપ સૌને વિનંતી છે.